રૂપિયા દાળિયામાં હો વરે એટલો કપાસ ગણાય। જય જવાન જય કિસાન। ફરી એકવાર સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ધ ગણોમાં। તો આજે આપણે આવી ગયા છીએ વાડીએ, કેમ કે કોટન કલેક્ટ કરવા માટે, કોટન એટલે કે કપાસ વીણવા માટે। અને આજે આપણે કપાસ વીણવાનો પહેલો દિવસ છે। અમુક જગ્યાએ કપાસ ફૂટ્યો છે, એ વીણવાનો છે। અને હું, મારા મમ્મી અને મારા વાઈફ અમે 3 જણા છીએ। અને મારા પપ્પા એ ખોખીમાં પાણી વારવાના છે, એ હજી આવ્યા નથી, કેનાલે પાણી ચાલુ કરવા ગયા છે। ને હું તમને બતાવું કેવો કપા ફૂટ્યો છે અને અત્યારે કેટલોક વીણી લીધો છે કપા, તો બતાવું જો। અમુક જગ્યાએ ફૂટેલો છે, આ તમે જુઓ 2-4 છોડવી એકાદો છોડવો આવે છે કે કપા આવી રીતે ફૂટેલો છે। આ જુઓ કાલા કેવો મસ્ત છે ને। અને હું તો હજી વિડીયો જ બનાવું। આ મારા મમ્મી અને મારા વાઈફે કપા એટલો વીણો છે। આ છે ને આ બાજુ તે આ જો આ મારા મમ્મી છે અને આ મારા વાઈફ, બંને કપા વીણે અને હું વ્લોગ ઉતારું હું। હવે 2 શબ્દ મારા મમ્મી અને મારા વાઈફ કહેશે, કયો હાલો તમારે કહેવાનું હોય, બોલો તમે કાંઈક। અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની, અમારા વિડીયોને શેર કરો વધુ વધુ। ઘડીક વાર કપા વીણો અને પછી આવી ગયો તો 2 પંપ મચ્છીની ને નાની જીવાય તો ને એની દવા છાંટવાની હતી, એટલે મગ છે, ચોરી છે, ગવાર છે, એમાં દવા છાંટવા આવ્યો હતો। અને હવે પપ્પા નાકા વારે છે અને એ વચ્ચે ધોરીઓ છે, એમાં ખડ ઉપાડવાનું છે, એટલે એમાં પાવડો લઈને જઈશું ખડ ઉપાડવા। જે છે એ ખડ રહ્યું એ પાણીના પ્રવાહમાં વેહમાં નડે નહીં, એટલે ખડ સોરવાનું। આ તમે જુઓ આટલો કપા વીણો છે આજ મારા મમ્મી અને મારા વાઈફ છે। આ એટલો કપા છે, એક ચોખ્ખો 12 કિલો થયો અને હજી બીજો ચોખવાનો છે, કેટલો થાય જોવી। આમાં થયો છે 14 કિલો અને ઓલામાં 12 કિલો, એટલે આજની અડધો દિનો 1 મણ વીણી વાળ્યો છે બે હાવથી। 500 રૂપિયા દાળિયામાં હો વરે એટલો કપાસ ગણાય ગોગડું।